માં લોકાર્પણ થયેલી ગાંધી લાઇબ્રેરી જર્જરિત થઈ ગઈ છે। બીજા માળે ટાઇલ્સ ઉખડી તો ઘણી જગ્યાએ સ્લેબમાંથી પોપડા પડ્યા। દિવાલનું પ્લાસ્ટર પણ ઉખડી રહ્યું છે તો ફાયર સેફટીનું કામ પણ હજી બાકી છે। જુઓ બેદરકાર વલસાડ નગરપાલિકાની નફટાઈ। સરકારી બાંધકામો જાણે જર્જરિત જ બનાવવા એવો સરકારી નિયમ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે વલસાડની ખૂબ જ જાણીતી ગાંધી લાઇબ્રેરી જેનું 2023માં હજી લોકાર્પણ થયું હતું। આ લોકાર્પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયું હતું અને અત્યારે એ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। તેનું રિપેરિંગ કામ કરતા પણ નગરપાલિકાને સમય લાગી રહ્યો છે। જુઓ વલસાડ નગરપાલિકાના પહેલા માળે જ્યાં વાંચન કક્ષ આવેલો છે ત્યાં વાંચવાની જગ્યા તો દૂર, ચાલવાની જગ્યા પણ બચી નથી, કારણ અડધા ઉપર જગ્યા પર એની ટાઇલ્સ ઉખડી ગઈ છે અને બાકીની ટાઇલ્સમાં ચાલતા સમયે અવાજ આવે છે, તો બીજી તરફ તેની દિવાલોમાંથી પ્લાસ્ટર ઉખડી રહ્યું છે, તો અમુક વિસ્તારમાં સ્લેબમાંથી પોપડા પડવાની શરૂઆત થઈ ગઈ છે। 2023માં ગાંધી લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું અને 2,22 લાખના ખર્ચે આ મકાન બનાવવામાં આવ્યું હતું અને થોડાક સમયમાં હાલ આ જર્જરિત થવાની શરૂઆત થઈ ગઈ છે। બીજી તરફ ફાયર સેફટીનું કામ પણ અહીં થયું જ નથી, તો આ કઈ રીતે ચલાવી લેવાયું એ પણ પ્રશ્ન ઊભો થયો છે। સરકારી મિલકત હોય તો પણ પ્રજાની સેફટી નહીં કેમ ચૂકી જવાયું એ બાબતે કોઈ બોલવા તૈયાર નથી। તૂટેલી ટાઇલ્સ કેટલાય દિવસોથી આવી જ હાલતમાં છે, જે બાબતે વલસાડ નગરપાલિકાને હજી ફોર્માલિટીઝમાંથી સમય નથી મળ્યો કે જેથી કરીને અને તાત્કાલિક સુધારી શકાય। હવે મહત્વની બાબત સમજીએ તો જે કોન્ટ્રાક્ટરે આ બિલ્ડિંગ બનાવ્યું છે તે જ કોન્ટ્રાક્ટરે વલસાડ નગરપાલિકાના અન્ય મકાનો પણ બનાવ્યા છે અને વલસાડ નગરપાલિકાના ખૂબ માનીતા આ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવેલા અન્ય મિલકતોની પણ હાલત બગડવા માંડી છે અને તેમાંથી પણ પોપડા ઉખેડવા માંડ્યા છે, જેને લઈને હવે ગ્રામજનો પણ એવું માનવા માંડ્યા છે કે આવા બાંધકામમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે, જેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ। આ પહેલા અહીંયા જૂની ગાંધી લાઇબ્રેરી હતી તે અત્યારના નવા મકાન કરતા સારી હાલતમાં હતી એવું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ મહાત્મા ગાંધી મેમોરિયલ લાઇબ્રેરી જે છે વલસાડની એક ઓળખ જે છે એ કોરોનાના પછી 2023ની મે મહિનામાં બની છે અને લોકોની લાગણી ખૂબ આની સાથે જોડાયેલી છે, પરંતુ આના ગ્રાઉન્ડ ફ્લોરમાં પણ અને ફર્સ્ટ ફ્લોર, મેઇન તો ફર્સ્ટ ફ્લોરમાં આ જે કોન્ટ્રાક્ટર હતા એમને સ્થાનિક જે હોદ્દેદારો હતા નગરપાલિકાના એ લોકોએ એકબીજાની મેળાપીપણામાં એટલું ખરાબ બાંધકામ અને રેતી અને મટીરિયલ એવું ખરાબ વાપર્યું છે કે માત્ર 1 વર્ષ ને થોડા જ મહિનામાં આ તમે જોશો અહીંયા નીચે તો એ આખી ટાઇલ્સ બધી ઉભરી ગઈ છે। વલસાડ નગરપાલિકાની લાઇબ્રેરીનો જે બીજો માળ છે એ મોટા ભાગે બંધ રહી છે, કારણ કે એટલા બધા સ્ટુડન્ટ નથી હોતા અને એ એક્ટિવિટીઝ માટેનો હોલ હતો, તો એ હોલમાં કન્ટિન્યુ બંધ રહેવાથી એર ભરાઈ જવાથી ટાઇલ્સો તૂટી પડવાની થઈ રહી છે અને કન્ટિન્યુઅસ તૂટતી જાય છે એર ભરાવાના લીધે। તો નગરપાલિકા બોડીના સામાન્ય સભાના આવવાથી ઠરાવ કરાવી અને પછી ટેન્ડરિંગ કરી અને ફરીથી ટાઇલ્સનું આયોજન કરવાની જરૂરત જણાય છે। એના માટે પ્રમુખશ્રીને અમે ધ્યાન દોરીશું। ઉપર હાલત જર્જરિત છે, ટાઇલ્સને એ કરાવવું પડે એવું છે, ત્યાં ધ્યાન આપવું પડે, કારણ કે ઉપર કોઈ બી જાય મૂકે, અવાજ આવે એવું થાય મૂકે તો તકલીફ પડે કોઈને પણ, એટલે કારણ કે ઉપર પણ વિદ્યાર્થીઓ જાય છે, એટલે એના માટે આવું નહીં થવું જોઈએ, કારણ કે હજુ 23માં જ કર્યું અને પછી એકદમ આવું થાય, કારણ કે ઉપર ચાલે તો ટાઇલ્સ પર ચાલે તો અવાજ જેવો આવે છે, એટલે હા તૂટેલી એને લીધે જ અવાજ આવે છે, તો ઇન્કન્વિનિયન્ટ પડે, કોઈ પણ જાય મૂકે તકલીફ પડે, વાગે મૂકે પગમાં, એના માટે। વલસાડ નગરપાલિકાની ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે, ત્યારે નવી બોડી 15 તારીખે બનશે, પણ નવા વરાયેલા પ્રમુખ અને 41 જેટલા ભાજપના કાઉન્સિલર એકવાર આ નગરપાલિકાની મુલાકાત લે તો એમને ખ્યાલ આવશે કે નગરપાલિકાના તેઓ સંચાલક બનવાના છે, એમાં સારું કામ કરવું હોય તો શિક્ષણના મંદિરથી શરૂઆત થઈ શકે।